હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી એમસીક્યુ સિરીઝ જે છે 54મી, એની આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ આજના એમસીક્યુ સિરીઝનો ક્વેશ્ચન છે કે પ્રભાણી ક્રાંતિ એ શેની સાથે જોડાયેલી છે? તો પ્રભાણી ક્રાંતિ જે છે એ ભીંડા સાથે જોડાયેલી છે. ત્યારબાદ છે શણના નિકાસમાં ભારતનું સ્થાન એ વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો જો શણનું સૌથી વધારે નિકાસ કરતું હોય, એક્સપોર્ટ કરતું હોય, તો એમાં ભારતનું સ્થાન કે જે વિશ્વમાં બીજા ક્રમાંકે આવે છે. ઓકે, ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ એ ક્યારે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ કે જે 2016ને આપણે ઉજવવામાં આવેલું હતું. ઓકે, ત્યારબાદ છે નેશનલ બાંબુ મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો નેશનલ બાંબુ મિશનની શરૂઆત 2004માં કરવામાં આવેલી હતી. ત્યારબાદ છે ઓઝોન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો ઓઝોન દિવસ છે કે જે 16 સપ્ટેમ્બરે આપણે મનાવીએ છીએ અથવા તો સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે, ત્યારબાદ છે કઈ ભેંસને નાના હાથી તરીકે પણ ઓળખીએ છીએ? તો કાઠિયાવાડી ભેંસ છે કે જે આપણે જાફરાબાદી ભેંસ તરીકે પણ ઓળખીએ છીએ કાઠિયાવાડી ભેંસને. ઓકે, તો બંને ભેંસ એક જ છે, ખાલી નામ અલગ અલગ છે કે જેને આપણે નાના હાથી તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ છે નીચેના પૈકી કઈ ભારતીય ભેંસ વધુ માત્રામાં દૂધમાં ફેટ ધરાવે છે? મતલબ એવી કઈ ભારતની આપણી ભેંસ છે કે જેના દૂધમાં સૌથી વધુ ફેટનું પ્રમાણ જોવા મળે છે? તો એ ભેંસ છે ભદ્રાવરી. ઓકે, ભદ્રાવરી જે ભેંસ છે કે જેમાં આપણને સૌથી વધુ માત્રામાં ફેટ જોવા મળે છે. ઓકે, ત્યારબાદ છે તોડા ભેંસનું મુખ્ય સ્થળ કયું છે? તો તોડા ભેંસ છે કે જે આપણે તમિલનાડુની સૌપ્રથમ કહેવાય નિવાસી છે, રહેવાસી છે અથવા ત્યાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. કઈ ભેંસ? તો કે તોડા ભેંસ ક્યાં જોવા મળે છે? તમિલનાડુમાં. ઓકે, ત્યારબાદ છે દુધાળા પ્રાણીઓમાં આંચળમાં થતો કયો રોગ નીચેના પૈકી છે? તો જે દુધાળા પ્રાણીઓ હોય છે કે જે આંચળમાં થતો જે રોગ હોય છે તે મસ્ટાઇટિસ છે. ઓકે, ત્યારબાદ છે કયું ઘેટું ઊન માટે ખૂબ જ પ્રખ્યાત છે? તો મરીનું ઘેટું જે છે કે જેનું ઊન છે એ ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર છે. ત્યારબાદ છે ઘોડિયા ઈયળનો ઉપદ્રવ કયા પાકમાં વધુ જોવા મળે છે? તો ઘોડિયા ઈયળ છે કે જેનો ઉપદ્રવ આપણને દિવેલાના પાકમાં સૌથી વધુ જોવા મળે છે. ઘોડિયા ઈયળનો ઉપદ્રવ કયા મહિનામાં સૌથી વધુ જોવા મળે છે? તો આપણે જોયું કે ઘોડિયા ઈયળનો જે ઉપદ્રવ છે આપણને દિવેલાના પાકમાં સૌથી વધુ જોવા મળે છે અને એનો જે ઉપદ્રવ છે એ ઓગસ્ટ અને સપ્ટેમ્બર જે મહિનો હોય છે એમાં સૌથી વધુ આપણને જોવા મળતું હોય છે. બરાબર છે. એ જે એટમોસ્ફિયર છે એ ઘોડિયા ઈયળના ઉપદ્રવ માટે ખૂબ જ ફેવરેબલ હોય છે, માટે એ ટાઈમે આપણને સૌથી વધારે ઘોડિયા ઈયળનો ઉપદ્રવ હોય છે એ જોવા મળતો હોય છે. ત્યારબાદ છે કઈ ઈયળના ઉપદ્રવથી છોડની કુમળી અવસ્થામાં જે થડ હોય છે એમાં કાણા પાડે છે અને ડોડવા બેસે પછી ડોડવાને કારણે કાણા પાડી જાય છે અને ગર્ભ હોય છે એ ખાઈ જાય છે. એટલે કે કઈ એવી ઈયળ છે કે જે છોડ હોય છે એ સાવ કુમળી અવસ્થામાં હોય છે ત્યારે એમાં અસર કરે છે, મતલબ અફેક્ટ કરે છે અને એનું જે કુમળી અવસ્થામાં જ્યારે થોડ હોય છે એ સમયે જ એ આપણું જે છોડનું થડ હોય છે એમાં કાણા પાડી દે છે અને જો ડોડવા બેસી ગયા હોય તો ડોડવા હોય છે આપણે છે એ ડોડવાની અંદર કાણા પાડી દે છે અને ગર્ભ હોય છે એ ખાઈ જતું હોય છે. તો એ કઈ ઈયળ છે? તો કે ડોડવા કોળી ખાનાર ઈયળ. ઓકે, ત્યારબાદ આગળ આપણે વાત કરીએ કઈ ઈયળના ઉપદ્રવથી પાન ખાઈ જાય છે અને છોડને પાન રહિત બનાવી દે છે? તો ઘોડિયા ઈયળ છે કે એનો જો ઉપદ્રવ સર્જાય તો શું કરે છે? તો કે બધા જ પાન ખાઈ દે છે અને છોડ હોય છે એને પાન રહિત બનાવી દે છે. એટલે છોડનું ઠૂઠું આપણને ખાલી જોવા મળે છે, પાન બધા ખાઈ જતી ઈયળ છે આ ઘોડિયા ઈયળ. અને આ જે ઘોડિયા ઈયળ જે છે એ ખૂબ જ માત્રામાં કેસ્ટર એટલે કે દિવેલાનો જે પાક છે એમાં નુકસાન કરે છે. બરાબર છે. ત્યારબાદ છે GCH2 એ કયા પાકની જાત છે? તો ગુજરાત કેસ્ટર હાઇબ્રિડ કે જે દિવેલાના પાકની જાત છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણા એમસીક્યુ સિરીઝ છે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ઓકે, તો ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, તો એમનો યુઝ કરીને તે લોકો આપણી સાથે જોડાઈ શકે છે. ઓકે, થેન્ક યુ.